ત્યારે કેન્દ્રના કાયદા બાદ પણ થ્રેસર લાઇટ અને સાયરનનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ છે। હાઈકોર્ટે હવે પોલીસ તથા ઇમરજન્સી સેવા માટે લાલબત્તીનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો હતો। આ અંગે વધુ વિગત અમારા સંવાદદાતા રોનક આપી રહ્યા છે। રોનક, પૂરી જાણકારી। जी बिल्कुल थी जो वीआईपी कल्चर समान जो लाल बत्ती અને તે સહિતની જે લાઇટો હોય છે તેના પર પ્રતિબંધ મૂકતો આદેશ છે તે વર્ષ 2014 માં ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિગતવાર રીતે 2017-2018 માં કેન્દ્ર તરફથી જે એક નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આવશ્યક ચીજ વસ્તુઓની સાથે સાથે જે ફાયર વિભાગ છે, એમ્બ્યુલન્સ છે, તેમના સિવાય કોઈને પણ સાયરન કે લાલ બત્તીના ઉપયોગ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા, વર્જિત કરવામાં આવ્યા હતા। પરંતુ વધુ એક વખત જે ગુજરાત રાજ્યના અનેક કલેક્ટર હોય, એસડીએમ હોય કે પછી સચિવો હોય કે ઉપરાંત કેટલાક પદાધિકારીઓ હોય તે હજુ પણ આ નિયમો છે તેનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ આ પ્રકારના સાયરનનો ઉપયોગ થઈ રહ્યો છે, તો બીજી તરફ પ્રેશર લાઇટ એટલે કે જુદા જુદા કલરની લાઇટો છે તે ખાનગી વાહન અને સરકારી વાહન ઉપર પણ लागेली एवा કેટલાક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે। તેના માટે જે નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે અને આ મામલે જે વિગતવાર જવાબ છે તે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ વિભાગના સેક્રેટરી આ ઉપરાંત ગૃહ વિભાગ પાસે પણ કાયદાની કઈ રીતે અમલવારી થઈ રહી છે તે અંગેનો ખુલાસો કરવા માટે કહ્યું છે। 7 દિવસનો જે સમય છે તે આપવામાં આવ્યો છે। આ ઉપરાંત જો આ પ્રકારે કોઈ પણ હવે આગામી દિવસમાં પકડાય તો તેના સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવામાં આવશે, તેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। કેમ કે स्वाभाविक के 2014 वर्षનો જે ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે અને જો તે હુકમનું પાલન ન થતું હોય એટલે સીધો સંદેશ છે કે જે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી અને તે બદલની કાર્યવાહી છે તે થઈ શકે છે। હવે જે લાલ બત્તી અને જે વીઆઈપી ચલણના આદિ અધિકારીઓ માટે ખૂબ મોટા સમાચાર કહી શકાય। વિગતવાર જવાબ છે તે આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે કે કયા પ્રકારે હવે કાર્યવાહી છે તે આગળ વધી રહી છે। બિલકુલ રોનક, આભાર તમામ વિગતો બદલ।